મિત્રો દેશી વિલોગમાં આપનું સ્વાગત છે. તો આપણે આજે બનાવવાનું છે ચણાના લોટના ગઠ્ઠાનું શાક. એમાં આપણે 2 કપ ચણાનો લોટ લેવાનો અને એને આપણે ઘીનું મોળ દઈ સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ધાણા જીરું, હળદર એ બધું નાખવાનું અને એને આપણે દહીંમાં બાંધવાનું છે. જે કઠણ થાય એમ ઢોકળિયું બને ને એ રીતનું બનાવવાનું. પછી એને બાંધી અને ઢોકળિયું બનાવી અને ઉકળતા પાણીમાં એને નાખી દો એટલે એની મેળે ઉપર આવવા માંડે. ઉપર આવી જાય એટલે એને આ રીતના ઢોકળા બની કાઢી અને આ રીતના એને કટ પીસ કરી નાખવાનું. કટ પીસ કરી અને એમાં આપણે આદુ લસણની પેસ્ટ, ટમેટાની પેસ્ટ, 1 વાટકી દહીં, પછી ડુંગળીની પેસ્ટ, ધાણા જીરું, હળદર, મીઠું, મરચું, મસાલો, જરૂરી પ્રમાણે મીઠું અને મરચું અને આ ચણાના લોટના ગઠ્ઠા એટલા બીના છે. આપણે 4-5 જણાને એટલા થઈ રહે. હવે આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે છે ને રાઈ નાખી, રાઈ ફોડવા માટે. આ રીતે તેલ આવી જાય એટલે એમાં બધા મસાલા ઉમેરવાના. રાઈ, આ જીરું, હવે આપણે એમાં નાખ્યું ડુંગળીની પેસ્ટ. ડુંગળીની પેસ્ટ નાખી દઈએ. આમાં આપણે પાણીની જરૂર બહુ નહીં પડે. દહીં નાખ્યું ને એટલે જરૂરી પ્રમાણ નાખવાનું. પછી તમારે જેવું હોય જાડો ઘાટું કે રસાવાળું બનાવવું હોય તો પાણી નાખવાનું થોડું. આ રીતે થોડીક વાર પાકવા દઈએ. એમાં આપણે જરૂરી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. હવે આદુ લસણની અને મરચાં એની પેસ્ટ નાખી દેવાની. એટલે શું છે, ઓલા ટમેટા નાખ્યા પહેલાં બધું પાકી જાય. એટલે કે ટમેટા ખટાશ પકડે ને એટલે પાક્યા નહીં ખરી. હવે આપણે નાખીએ છીએ ટમેટાની પેસ્ટ. આને છે ને આપણે 5 મિનિટ પાકવા દેવાનું છે. હવે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. 10 મિનિટમાં આટલું પાકી ગયું. હવે આપણે મસાલા બધા નાખશું. આ હળદર, આ હિંગ, આ ધાણા જીરું 2 ચમચી નાખવાનું બધું. હવે આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું. બે ચમચી જેવું મરચું નાખ્યું. આ બધું પાકી જાય પછી આપણે એમાં ઉમેરી દઈશું દહીં. આ 1 વાટકી દહીં નાખ્યું છે.
હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું, કારણ કે આમ ઘટ જાદું છે. થોડુંક પતલું કરીએ એટલે ઓલા ગઠ્ઠા આવે કે નહીં, પાણી હજી સૂસશે. જેટલું પાણી રેડીશું, આ દહીં વાળો વાટકો છે એટલે ધોઈ નાખીએ આપણે અંદર. આપણે આમાં 1 ગ્લાસ પાણી રેડ્યું છે, હજી થોડુંક નાખવું પડશે. જો આ રીતનું બને છે, બહુ મસ્ત બની જાય. તમે આને આંગળા સાટતા થઈ જાવ એવું બને છે. બેસનના ચણાના લોટનું તીખું છે ને, તમારે જેવું ખાવું હોય એવું એ પ્રમાણે તીખું કરવાનું. હજી થોડુંક પાણી ઉમેરી દો. હવે આપણે આમાં છે ને 10-15 મિનિટ આને પાકવા દઈ, પછી આપણે ઓલા ગઠ્ઠા નાખવાના છે. હાલો મિત્રો, આ જો આ છે કાસા પાકા ટમેટાનો અથાણો. આ ટમેટા કાસા પાકા લઈ અને કાપી મીઠાના પાણીમાં બોળીને ફૂંકવી દેવાના. ફૂંકાઈ જાય ને પછી આવી રીતે એને તળીને ખાવાના. આનો સ્વાદ એમ એકદમ બહુ મસ્ત આવે. તમે એકવાર આને બનાવીને ખાજો તો ખરા. જુઓ તમે, જો કેવા છે ફૂલી. એટલે આ છે ને આ ટમેટાનો અથાણું છે. તમે આને એકવાર ખાઈ જુઓ પછી જ કહેજો મને. આ ટમેટાનું અથાણું છે ને બહુ મીઠું બને. કાચા પાકા ટમેટા લેવાના, એને કાપી નાખવાના, પછી પાણીમાં પલાળી અને કાઢીને ફૂંકવી દેવાના. ખાવ ફૂંકાઈ જાય પછી એને થોડાક એવા તેલમાં તળવાના. આપણે કેમ મરચાં તળીએ એ રીતે તેલમાં આને તળવાના. બાકી વધારે પડતા નહીં, નકર કાળા થઈ જાય. જો એક અમારે કાલના તળેલા છે, કાળા મસ્ત કરી દીધા. તો આ રીતે આ ટમેટાનું અથાણું બને. હવે મિત્રો, આપણે આ બધી પેસ્ટ છે ને 10-15 મિનિટ જેવું થઈ ગયું છે. એ હવે પાકી ગઈ છે. જુઓ આવી રીતે થોડીક ઘટ થાય ને પછી એમાં ઓલા ગઠ્ઠા નાખી દેવાના. જો આ લોટના ગઠ્ઠા છે, એને ધીમે ધીમે નાખી દેવાના ઉપર. પછી એને ઝાઝી વાર નહીં, 5 મિનિટ જ પાકવા દેવાના, નકર છે ને બધો લોંધો થઈ જાય. જો આ ગઠ્ઠા નાખી દીધા. હવે તમે એને પાકવા દેવા થોડીક વાર. બહુ ઝાઝી વાર નહીં પાકવા દેવાનું, નકર બહુ આમ અંદર ફેદાઈ જાય. હવે એમાં આપણે નાખી દેવાના લીલા ધાણા. હવે ધીમે ધીમે એને હલાવી નાખવાનું. બસ હવે આપણે આને છે ને ઉતારી જ લેવાનું છે. હવે આને બહુ પાકવા દેવાનું નથી, નકર ઓલા ગઠ્ઠા છે ને એ બધા ઓલા થઈ જાય. હા જો ગેસ હું બંધ કરી દઉં. હવે ઉતારી અને આને નીચે લઈ લેવાનું છે આપણે. જો આ રીતના બને છે ચણાના લોટના ગઠ્ઠાનું શાક. જો હવે આ છે ને આ તમે એવું સ્વાદવાળું બન્યું કે બાળકો ખાતા ન તરાય. તમે એકવાર બનાવજો ઘરે, પછી મને કહેજો. આ રીતે બની જાય. જો કેવું મસ્ત બની ગયું છે. તો આવી રીતે બનાવતા રહો અને જાણો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.